લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બુલેટિનના અંતમાં ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મહિલાઓનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો. આવો જોઈએ. લોકસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે શું છે મહિલાઓનો મૂડ જાણવા માટે અત્યારે અમે લોકો આવી ગયા છે ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ફેકલ્ટી મેમ્બર્સ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કે મોદી સરકારના કાર્યકાળથી તેઓ કેટલા ખુશ છે. તમારી સાથે વાત કરવામાં આવે તો મોદી સરકારના કાર્યકાળથી આપ કેટલા સંતુષ્ટ છો? હું બહુ જ ખુશ છું. એમના હેઠળ આપણે બહુ બધા ફાયદા મળી રહ્યા છે. પહેલું બેનિફિટ એ છે કે વિમેન સિક્યુરિટી આપણે બહુ જ મળી રહ્યું છે. ખાસ કરીને રોજગારની વાત કરવામાં આવે મોદી સરકારના હવે 5 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે તો યુવાનોને રોજગારી આપવામાં આ સરકાર સફળ થઈ છે કે ખરા? હા, ખાસ કે દરેક યુવાનો અને અત્યારે એજ્યુકેશન પણ એટલું જ હાઈ લેવલ પર પહોંચેલું છે અને રોજગારીની તકો પણ એમના લેવલની અંદર ઘણી આગળ આવેલી છે. અચ્છા, એટલે કે રોજગારીની તકો ઊભી થઈ ગઈ છે. આપનું શું માનવું છે કે યુવાનોને રોજગારી મળે છે ખરા? હા, ચોક્કસ યુવાનોને ખૂબ જ સારી રીતે રોજગારી મળી રહી છે. ઇવન સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને જે સ્કિલ ઇન્ડિયાના જે પ્રોજેક્ટ્સ નરેન્દ્ર મોદી સરકારે સ્ટાર્ટ કર્યા છે એ ખરેખર સરાહનીય છે. મનમોહન સિંહની સરકાર અને મોદી સરકારમાં આપને શું ફરક લાગી રહ્યો છે? મનમોહન સિંહજીની સરકાર વખતે ભ્રષ્ટાચાર જે છે ભ્રષ્ટાચાર વધારે હતો. અત્યારે જોવા જઈએ તો જીએસટી છે એ ટાઈપના ઘણા બધા એમને જે નિયમો લાયા એનાથી ભ્રષ્ટાચાર ઘણો ઓછો થયો છે. નોટબંધી અને જીએસટીની વાત કરવામાં આવે તો કારણ કે સરકારના આ સૌથી મોટા નિર્ણય હતા અને શું એનાથી દેશને ફાયદો થયો છે ખરા? હા, ઘણો ફાયદો થયો છે. મનમોહન સિંહના ટાઈમમાં આપણે 11મા નંબરની સૌથી મોટી ઇકોનોમી હતી. આપણે અત્યારે 6 નંબર પર આવ્યા છે. બહુ મોટું અચીવમેન્ટ છે જે નરેન્દ્ર મોદી સરે આપણને અપાયું છે. તો ડેફિનેટલી એમના હેઠળ આપણે ઘણા બધા આગળ છીએ. અચ્છા, તો મોદી સરકારના કાર્યકાળથી આપ સંતુષ્ટ છો ખરા? વેરી વેરી હેપી. અચ્છા, તમારું શું માનવું છે કે ખેડૂતોની આવક બમણી થઈ છે ખરા આ મોદી સરકારમાં? किसानों के लिए उन्होंने बहुत सारा किया है और अभी जो उनकी लेटेस्ट योजना है जिसके अंतर्गत हर साल उन्हें 8,000 रुपये जो उनके बैंक अकाउंट में जाएंगे, आई थिंक एक वो बहुत बड़ा मोटिवेशन है फार्मर्स के लिए. अलॉन्ग विद दैट मैं एक और चीज़ ऐड करना चाहूँगी. फार्मर्स के साथ साथ विमेन जो एक लोग थोड़ा बहुत लोअर कैटेगरी इंडिया में माना जाता था उसको उन्होंने बहुत एम्पावर किया है और उसका एग्जाम्पल है हमारे 2 मिनिस्टर्स सुषमा स्वराज मैम एंड निर्मला सीतारमन मैम. दे आर एम्पावरिंग इंडिया एंड रिप्रेजेंटिंग इंडिया अक्रॉस द वर्ल्ड. दैट इज समथिंग वी शुड हैव 3 cheers फॉर मोदी सरकार. थैंक यू. તમારું શું માનવું છે 5 વર્ષમાં રાહુલ ગાંધીની પ્રતિભા નિખરી છે ખરા આપના હિસાબે? ના, એવું લાગે છે કે નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધી બહુ લાઇટ પડે છે. એમને જે ગુજરાતને અને ઇન્ડિયાને જે આગળ લાવ્યા છે એ આઈ થિંક કોંગ્રેસ આટલા વર્ષમાં નથી કરી પણ ના કદી કરી શકશે એમ. એમની જે સ્કીમ છે સ્માર્ટ ઇન્ડિયા, અમૃત, એ તો એટલી સારી છે કે એના માટે એમ્પાવરમેન્ટ બી બહુ વધ્યું છે. લેબર્સને બધાને વર્ક મળ્યું છે અને પ્લસ વિલેજીસને બી ગ્રો થવાનો ચાન્સ મળ્યો છે. અચ્છા, પ્રિયંકા ગાંધીની પણ હવે એન્ટ્રી થઈ છે કોંગ્રેસમાં અને હુકમનો એક્કો પણ માનવામાં આવી રહ્યું છે. શું પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે? મને લાગે છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોઈ ફાયદો નહીં થાય કેમ કે જે પ્રમાણે નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ અને એના કામ જે રીતે આગળ વધી રહ્યા છે અને એમણે જે કરીને બતાવ્યા છે એ કોંગ્રેસ સરકાર કદાચ નહીં જ કરે ભવિષ્યમાં અને અત્યારે પણ નથી જ કરી રહી અને ભવિષ્યમાં પણ એવું નહીં જ થાય એવું અમને લાગી રહ્યું છે. તો અમારો હક બધાનો ભાજપ તરફ જ જશે. અચ્છા, વિપક્ષની ભૂમિકા આપને કેવી લાગી આ 5 વર્ષમાં? વિપક્ષની ભૂમિકામાં જોઈએ તો એ લોકોએ બહુ જ ટ્રાય કર્યો છે એકચ્યુઅલી પોતાને સાબિત કરવાનો પણ એમને સાબિત કરવા માટે એમને ઓલરેડી જે 70 વર્ષ મળી ગયા છે એમાં એ લોકો ટોટલી ફેલ છે. તો ઓબ્વિયસલી હવે બીજા 5 વર્ષમાં એ લોકો શું વધારે કરી લેશે. એટલે ઓબ્વિયસ છે કે નરેન્દ્ર મોદીની સરકાર જો આવશે તો હજી ઘણો મહાસત્તા બનશે ભારત ટૂંકમાં. જે મહાસત્તાના પગલા ઉપર પહોંચી જ ગયા છે પણ ફાઇનલી એ મહાસત્તા બની જશે. મહાગઠબંધન પણ કરવામાં આવ્યું છે. શું એનાથી મોદી સરકારને કંઈ ફરક પડશે ખરા આપના હિસાબે? ચોક્કસ ફરક પડશે મોદી સરકારને. તમારું શું માનવું છે આ નોટબંધી અને જે જીએસટી થઈ તેના કારણે જે દેશમાં કાળું નાણું લાવવામાં સરકાર સફળ થઈ છે ખરા? મારા મતે તો હા, મતલબ
બધું પોઝિટિવ જ છે નરેન્દ્ર મોદીની સરકારમાં, કારણ કે જેમ મેડમે કહ્યું એમ જો નરેન્દ્ર મોદી ફરી આવશે તો ભારતને મહાસત્તા બનાવતા કોઈ નહીં રોકી શકે. અને આ મોદી એ ભગવાને મૂકેલો એક ફરિશ્તો છે કે જો એ ફરી વાર બી ભારતને જો એ મળી ગયો એઝ અ નેતા તરીકે, તો જેમ કહેવાય છે ને કે કલયુગમાં કહેવાય છે કે કલયુગમાં એક કલી ભગવાન કે જે આવશે એને જે મતલબ દુનિયાનું કંઈક સારું કરશે, એ પ્રમાણે મોદીને બી એવું જ લાગે છે કે ભગવાને મોકલેલા એક કલી ભગવાન છે જે આતંકવાદનો નાશ કરશે અને અસામાજિક તત્વોનો બી નાશ કરશે. પણ ફરી વાર એ જો સત્તા ઉપર આવશે તો એના માટે આપણે બધાએ બહુ જ પ્રયત્નો કરીને એને સરકારમાં લાવવાનો પ્રયત્ન કરવો પડશે. અચ્છા, કેવી સરકાર જોઈએ છે આપને? એવી સરકાર જોઈએ કે જેના ઉપર દરેક એજના જે વ્યક્તિઓ છે, બાળકો છે, સ્ત્રીઓ છે કે જે ફાર્મર છે, દરેક વ્યક્તિને વિશ્વાસ હોય, એના વિશ્વાસથી આગળ વધી શકે. એટલે મોદી સરકારને હું એટલા માટે નમન કરું છું એમના પ્રયાસોને કે જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી જે રીતે માત્ર 5 વર્ષમાં દરેક ક્ષેત્રમાં, ખાલી એક ક્ષેત્રમાં નહીં, ચાહે ફાઇનાન્સ હોય, ચાહે વિમેન્સ હોય, ચાહે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય, ટેરરિઝમનું જે રીતે ફેસ કર્યા છે અત્યારે, આખું ભારત છે એ સરકારની સાથે છે. એનું એક જ રીઝન છે કે અમને એના ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ છે તમને. ખાસ કરીને આતંકવાદની પણ વાત કરી છે, તો આતંકવાદને નાથવા માટે આ સરકારના પ્રયાસ તમને કેવા લાગ્યા? देखो, सर्जिकल स्ट्राइक है, एयर स्ट्राइक है, ये अभी तक हमने कभी सुना नहीं था, बट यहाँ पे जब मोदी सरकार आए उन्होंने पहली बार हमको बताया कि ये एयर स्ट्राइक क्या होता है, सर्जिकल स्ट्राइक क्या होता है, इसका डेफिनेशन भी हमको पता नहीं था, बट इनकी वजह से हमको पता चला, हमारे में अंदर पावर आ जाता है ये सब देखने के बाद. थैंक यू. 90 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે મોદી સરકાર, તો તમને શું લાગે છે કે એનાથી આપણા દેશને ફાયદો થયો છે ખરા? ડેફિનેટલી. એકચ્યુઅલી શરૂઆતમાં એવું લાગતું હતું કે એ ખાલી જાય છે બીજા દેશમાં ફરીને આવે છે, બટ એકચ્યુઅલી એવું છે કે એ બધા દેશમાં જઈને બધું સ્ટડી કરીને અત્યારે જે પણ એક્શન્સ લીધા છે બિકોઝ ઓફ ઓનલી કે એ ત્યાં જઈને ઘણું બધું જાણી લાયા છે અને એના પછી બધા દેશે આપણને સપોર્ટ કર્યો છે. એના કારણે જ આજે જે બી આપણે કરી શક્યા છે એના માટે એ પાકિસ્તાનની અગેન્સ્ટ એ બધું આપણે સફળ થયા છે એ વસ્તુ માટે. અચ્છા, મત આપતી વખતે કયા મુદ્દાઓને આપ ધ્યાનમાં રાખશો? મત આપતી વખતે આપણે ફર્સ્ટ એ જોઈશું કે કોણે કેટલું કામ કર્યું છે અત્યાર સુધીમાં અને આગળ જતાં આપણને કેટલો પ્રોગ્રેસ મળશે, એ બધું આપણે ધ્યાન કરીને આગળ વધીશું. મત આપતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? મત આપતી વખતે બધા જ મુદ્દા ધ્યાનમાં રાખીશું, જેમ કે આર્થિક રીતે કેવી રીતે આગળ લાયા છે. બજેટમાં બી ઘણો બધો ફાયદો થયો છે આ વખતે આપણને, જેમ કે 5 લાખ સુધીની ઇન્કમ પર ટેક્સ નથી, તો એ પણ મોદી સરકારમાં જ છે. અત્યાર સુધી દર વર્ષે ચેન્જ થતું હતું, થોડો ટેક્સ વધતો હતો. હવે એવું થયું છે કે 2.5 લાખનું 5 લાખ થઈ ગયું છે કે જેના લીધે આપણને ટેક્સમાં બચત થઈ છે. પછી વુમન એમ્પાવરમેન્ટ બી મોદીએ ઘણા લાયા, બેટી બચાવો બેટી પઢાઓ છે, સ્વચ્છતા અભિયાન છે, આ બધું જ મોદી સરકારમાં છે. તો ફરીવાર અમને પણ મોદી સરકાર જ જોઈએ છે. અચ્છા, એમને જે નિર્ણયો લીધા છે મોદી સરકારે, એ નિર્ણયો આપને કેવા લાગી રહ્યા છે? મહદન છે, બહુ સારા નિર્ણયો છે જે વુમનને સપોર્ટ કરે છે, દેશને સપોર્ટ કરે છે, પ્રજાના કલ્યાણ લગતા હોય છે નિર્ણયો. તો મહદન છે, દેશના ફાયદામાં વિકાસમાં હેલ્પફુલ થાય એવા નિર્ણયો મોદી સરકાર લે છે. અચ્છા, તમારા વિસ્તારના સાંસદે તમારા વિસ્તારના કાર્યો કર્યા છે ખરા? હા, કરેલા છે. જેમ કે અમારી સોસાયટીમાં રોડ નહોતો તો રોડ ડેવલપ થયો છે. પછી હાઈવે ઉપર જ્યારે બી આપણે જઈએ તો પહેલાં ખાડા ને એવું બધું હોતું હતું, અત્યારે કશું હોતું નથી. અત્યારે પરફેક્ટ રોડ ને એવું બધું થાય છે, ડેવલપમેન્ટ બી ખાસું થાય છે, તો ઘણા બધા ફાયદા થાય છે. ઘણા બધા ફાયદા થયા છે. મત આપતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? બસ જેમ હમણાં મેડમે કીધું એ જ રીતે આર્થિક મુદ્દા છે, વુમન એમ્પાવરમેન્ટ છે. ઘણી રીતે અત્યારે જોઈએ તો પહેલાંની કમ્પેરમાં લેડીઝ બહાર જઈ શકે છે, રાત્રે મોડા જવું હોય તો બી એમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ બધા ધ્યાન રાખતા એવું છે કે બસ મોદી સરકાર અને મોદી સરકાર. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો અને કેવી સરકાર જોઈએ છે? મોદી સરકાર જેવી રીતે પોતે જ કહી રહ્યા છે કે દેશ को नहीं रुकने देंगे, देश को नहीं झुकने देंगे, તો સરકાર ખરેખર એવી જ જોઈએ કે જે આપણા દેશને કોઈ જગ્યાએ ઝૂકવા ના દે ને કોઈ જગ્યાએ રૂકવા ના દે. અને એ એમણે ખરેખર સાબિત કરીને બતાવ્યું છે. એટલે 100% એમની ઉપર વિશ્વાસ મૂકી શકાય એવું જ છે. એટલે દેશ को नहीं झुकने देंगे, नहीं रुकने देंगे, કેવી સરકાર જોઈએ? मैम, हमें ऐसी ही सरकार चाहिए जो कहती है कि हम छोटे काम नहीं बड़े कामों में विश्वास रखते हैं, जो देश की समृद्धि की तरफ अपना ध्यान लेके जाते हैं. फॉर एग्जांपल आप देखिए, देश की सेवा केवल बॉर्डर पर जाकर नहीं होती है. स्वच्छता अभियान है,
बेटी बचाओ है, उन सब जगहों पर इट इज़ लाइक वी आर ट्राइंग टू एनकरेज पीपल सो दैट दे कैन मेक अ ग्रेट नेशन. और तो अगर ऐसा ही रहा तो शायद इंडिया कैन बी अ सुपर पावर. ખાસ કરીને એબીપી અસ્મિતાની એક મુહિમ છે કે આપણે બધાને એક સંકલ્પ લેવાનો છે. તો તમે બધા જે જીઆઈટીની ફેકલ્ટી મેમ્બર્સ છે એક સંકલ્પ લો કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમામ લોકોને મતદાન કરે અને આજુબાજુના લોકોને પણ જાગૃત કરે. તો બધા સંકલ્પ એક સાથે લેશો. हम लोग ये संकल्प लेते हैं कि हम अपना मत बिना किसी भेदभाव के देंगे और अपने आस पड़ोस सभी को ये मत देने के लिए प्रोत्साहित करेंगे. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા જીઆઈટીની ફેકલ્ટી મેમ્બર્સ અને તેમને એવી સરકાર જોઈએ છે કે જે તમામ લોકોને ધ્યાનમાં રાખીને અને તમામ દેશવાસીઓનું કાર્ય કરે અને દેશને આગળ વધારે, દેશનું નામ રોશન કરે તેવી સરકાર જોઈએ છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ.